પ્રભુ કાંઈ બંસીવાળા તરીકે જ આવે? આપણે રસ્તામાં જતા હોઈએ, હવે આ બાજુથી ટ્રક આવતો હોય ને આ બાજુથી ઓલું ટ્રોલર આવતું હોય, હવે આપણું ધ્યાન ટ્રોલર બાજુ છે, ટ્રક બાજુ નથી, એટલે આપણને એમ થાય દોડતા હા મેં વયા જાય. હવે ટ્રક આવ્યું એ આપણને ખબર નથી, બધાની રાડ ફાટી ગઈ, ગયા ઈલાબેન, અને કોક આવીને એવો ધક્કો માર્યો ને કે આપણે સામે પડ્યા એટલે છોલાણું ખરું, પણ એ બચાવનારો કોણ? ધક્કો મારનારો એ વ્યક્તિ નથી, એ પ્રભુનો આવેશ અવતાર, જેણે આપણને બચાવ્યા. એ દર વખતે કાંઈ વેણું હાથમાં લઈને મોરપીંછ ધારણ કરીને પીળા પિત્તંબર પહેરી નું આવે મારવાલા. એ કોઈ પણ રીતે બચાવે આપણને. તો એ ધક્કો મારવા વાળો કોણ? આવેશ અવતારમાં પ્રભુ પધાર. અને આવેશ અવતારમાં કોણ? પરશુરામજી. તો આજે પણ આપણા જીવનમાં કાંઈ પણ એવું થાય તો આપણે હોશિયારી કરીએ. એ તો છે ને, મારા લીધે આ બચી ગયા, બેન બેસાની મને, તને કાંઈ થાય તોય તારા લીધે તું ન બચે. બચાવવા વાળો એક જ છે ને મારવા વાળો એક જ છે. કોઈ ફાંકા મારતા હોય ને કે મેં બચાવ્યું, તો તદ્દન વાહિયાત વાત છે. જેને ઠાકોરજીને બચાવવું હોય એનો કોઈ વાળ વાંકો ન કરી શકે. પેલા નરહરી જોશી ખેરાલુ કે સિદ્ધપુર, નામ ભૂલી જવાય તો માફ કરજો. હવે આરતી ઉતારી એટલે એમણે માળાજી બહાર પધરાવ્યા. એમને ખબર નહીં ઓલા ગામના રાજપૂત આવ્યા છે. તો આમના ગળામાં આવી ગઈ. નરહરી જો કે હું મોટો દરબાર, હું રાજા, મારા બદલે આને આ તો મારું હળો અપમાન છે. પેલા રાજાઓને બહુ એવું થતું હતું કે ઉપાડ દઉં. બીજા દિવસે શૌચ ક્રિયાએ નરહરી જોશી નીકળ્યા. ખુલ્લી તલવાર લીધી રાજાએ. જેવા નીકળ્યા ઝાડીમાંથી ને દરબાર આવ્યા બહાર, ખુલ્લી તલવાર મારવા ગયા. હાથ આમ થાય જ નહીં, હાથ રહી ગયો. ઠાકોરજીએ પકડી લીધો કે મારા ભક્તને જેના આની કાંઈ ખબર નથી કે તને માળા ન મળી ને એને મળે, એ તો એનામાં તન્મય છે. એને ઠાકોરજીની લીલા, ઠાકોરજીનું રૂપ, આ બધામાં રસ છે. એને તને માળા ન મળી ને મને મળી, એ એના મનમાંય નથી. એને ખબર નથી કે તું રાજા ત્યાં ઊભો છો, દરબાર ઊભો છો. હાથ આમ નામ રહી. નરહરી જોશીએ હાથ, ઠાકોરજી કે લે કર, માફ કરો, ક્ષમા કરો. અને વલ્લભને શરણે આવ્યા. વલ્લભ પોતાના જીવોને ક્યારેય છોડતા નથી. એમાં 84 વર્ષની વાર્તા હોય કે 252 ભગવતીયની હોય. દેવી જીવને આ દુનિયામાંથી શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે ઘણા આપણી નજર સમક્ષના દાખલા છે. એનો જીવ છે. ઓલા 252ની વાર્તામાં આવે છે, ઓલી નવી વહુ પૈણીને આવી હતી. હવે પોલો ટાંકો સરસ ફરે. અત્યારના છોકરીઓને તો પોલો ટાંકો એ શું ખબર. અત્યારે વિજ્ઞાને તો એવી રગડી છે ને. અમે નાના હતા ને તો સીવણ ક્લાસનો એક પીરિયડ હોય અઠવાડિયે,
એમાં અમને પોલો ટાંકો, મોટો ટાંકો, આરી ભરત, કાશ્મીરી ભરત એ બધું શીખવાડતા. એમાં સૌથી દાંડો મને જરાય સીવણ ન ગમતો. બાકી બધામાં સ્કૂલ ફર્સ્ટ આવું. સીવણની વાત આવે એટલે પરાણે કરીએ. તો અમારે એક લાભુ હતી, લાભુ ચાવડા. એનો પોલો ટાંકો એટલે આખી સ્કૂલમાં આમ તમે જુઓ, અને એનું ફિનિશિંગ. તો આ વહુ એટલો સરસ પોલો ટાંકો. તો બાજુમાં એક કપલ રહેતું હતું, એટલે ઠાકોરજીને શ્રૃંગાર કરતા હતા. તો હાથ પકડી કે માં, બાજુમાં ઓલી નાની વહુ પૈણીને આવી છે ને, એને કે મારા વસ્ત્ર, ખંડપાઠ અને પીછો એમાં પોલો ટાંકો ભરી દી. એ કે મારા વાલા, હજી હમણાં પૈણીને આવી છે, વૈષ્ણવ એ નથી. અને એના હાથ મારે એ કાંઈ ન સાંભળવું. એને કહો મને પોલો ટાંકો ભરી દી. એ એટલો સરસ પોલો ટાંકો, ઠાકોરજી એના ઉપર વારી ગયા. હવે બાળહઠ, રાજહઠ, સ્ત્રીહઠ અને યોગહઠ. ઓલી વહુને કીધું તો રાજી રાજી થઈ ગઈ. એ કે હે તમારા ભગવાન માટે? એ કે હે હા. એને તો એ જ દિવસે બધું ભરી દીધું. અને ઠાકોરજી હવે જો વૈષ્ણવ નથી, ગોસાઈજી પધાર્યા સાંજે. બોલાય કીધું એ કે આ વૈષ્ણવ એ નથી. અને ઠાકોરજી આવી આજ્ઞા કરી, પોલો ટાંકો. ગોસાઈજી કે બોલાવો. નામ મંત્ર તરત દઈ દીધો. બીજા દિવસે બ્રહ્મસદન. અને ઠાકોરજીએ પોલો ટાંકો ભરેલો, વસ્ત્ર, ખંડપાઠ અને પીછવાય. દર્પણ દેખાયો તો એવા મંદ મંદ મુસ્કાતા હતા. જોયું કેવો પોલો ટાંકો? તો પ્રભુ તો કોઈ પણ રીતે પોતાના જીવને શોધે છે, શોધે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજકોટમાં એક વૈષ્ણવ રહી, 60 વર્ષ. હવે દર વેકેશનમાં એના ઘરે, મોટા વેકેશનમાં આ છોકરાઓ બધાય ત્યાં જાય મામાના ઘરે. અને નાના વેકેશનમાં અઠવાડિયું બધાય છોકરાઓ ફૈબાન ઘરે આવે. એટલી ખજવાળ આવે છે. તો હવે એ અઠવાડિયું બધા આવ્યા. ફૈબાન માસીને કહે હવે 8 છોકરા. હવે 11 બધાય કરે. એટલે બાએ પૂછ્યું, એ બાએ જેના ઘરે ઉતરા હતા એ કે 11 કરવાની? એ કે આ મારા બા આમ ન કરાવે છે. એટલે જે નાની ટેણકી હતી ને ચેતના, એણે કીધું, એ કે ફૈબા આ તમારા બધાને ગળામાં કંઠી છે તો અમને કંઠી મળે? એ કે પૂછી જો. જેને પૂછ્યું કે આ 8 મારા ભાણિયા ને ભત્રીજા આવ્યા છે, કે એને બ્રહ્મ સંબંધ. એ કે 11 કરી શકશે? એ કે હા. દૂધ ફ્રૂટ લઈ? હા. એ કે હવે એ બા હતા ને એ જરા આમ વેદ્યા હતા. એટલે છોકરાઓને રમવા ન જવા દીધી. કે રમવા જઈને બહાર કંઈક ખાઈ લે તો બ્રહ્મ સંબંધ ફલિત ન થાય. એટલે આખો દિવસ એણે ઠાકોરજીને કીર્તન કર્યા ને ભજન કર્યા ને ધોળ ગાયા ને ઠાકોરજીને ધરાવેલું દૂધ ને ધરાવેલું ફ્રૂટ ને એમ કરતાં કરતાં રાત પડી ગઈ. બીજે દિવસે બધાને બ્રહ્મ સંબંધ અપાયું. હવે બધાએ કંઠી પહેરી લીધી. બધાય ઘરે ગયા. એ કે લે આ ફૈબા જેવી બધાય કંઠી પહેરી? કે હા અમે કીધું તું ફૈબાને, કહો અમારે એ કે આવી કંઠી પહેરવી છે. તો ફૈબાએ ઓલા કે માસી એટલે બેનનાય હતા ને ભાઈનાય હતા.
હવે જેણે બ્રહ્મ સંબંધ લીધું ને, જે છોકરા 10-12 વર્ષના, કોઈ 8, એટલે ઘરમાં સાંજે લીલી ડુંગળી ને લીલા લસણ નાખીને બટેકાનું શાક થયું. એટલે ઓલા છોકરાએ કીધું, એ કે અમને દૂધને રોટલો દેજો, અમે લસણ. હે? એ કે શું? એ કે અમે લસણનું, જો આ ગળામાં કંઠી છે, હવે ન ખવાય. મા બાપ કે આ તો ભારે કરી. હવે પેલા કાંઈ ફોન નહોતા, કાગળ લખ્યો. બેન એ કે હવે આ લોકોને કરવું હું, કે હવે વૈષ્ણવ થઈ ગયા છે, હવે ઘરમાં 2 જ ખાય. પેલા 6 ને 8 છોકરા હતા. અમે 3 ભાઈ ને 3 બેન. તમે કેટલા? 7 ભાઈ અને 4 બેન. એટલે ઓલા લોકો કહેવાય 2 બનાવવું એના કરતાં 1 જ બનાવવું સારું. હવે પછી ફૈબાન ઘર લોગોન આવ્યા, એટલે હુડુડું બધા માસી ને મામા ને મામેરું લઈને, પેલા તો મામેરું ભરતા ને બધું દેવા લેવાનું ને બધું, ઢોલ ને બધું બહુ. એટલે બધાએ કીધું બેન અમને વૈષ્ણવ કરી દો. એ કે એમ ન થાય, જેને પૂછું, જેને પૂછ્યું. એ કે આ એણે લસણ ડુંગળી માટે કરવું છે, બોલાવો અહીંયા. બોલાવ્યો. કંઠી પહેરશો? હા. યમનાષ્ટક? એ કે કરશું. મહામંત્ર છે શ્રી કૃષ્ણ? એ કે આ છોકરાઓ અમને શીખવાડ્યું શ્રી કૃષ્ણ શરણમાં. એ કે હે? હા. એ કે એણે અમને ઓલું મંગળનું કંઈક શીખવાય. શું? એ કે મંગલાચરણ? કે હા, ગોવર્ધનનાથ પાર જે કે હવે. હા. એ કે 9 જણાએ બ્રહ્મ સંબંધ લીધું. કેટલા? 9. મા બાપ થકી છોકરાઓ વૈષ્ણવ થાય, અહીંયા છોકરાઓ થકી મા બાપ વૈષ્ણવ થાય. અને પછી મા બાપે મરજાદે લીધો અને ગામમાં મરજાદી તરીકે બધા ઓળખે. તો મારા વાલા, જે જીવ જ્યાંનો હોય ને ત્યાં ગયા વિના રહેતો નથી. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. વ્રજની વાત તો આવી જ જોઈએ. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. ઘણા એમ કહેલા બેન વ્રજમાં જઈ આવીએ છીએ, પણ જે જગ્યાએ જવાનું હોય ને એ જ જગ્યાએ જઈને પાછા આવીએ છીએ. અમને એટલી ખબર પડે વર્ષમાં એકવાર અમે વ્રજમાં જઈએ. વ્રજમાં ઠાકોરજીને શોધવા જવાનું છે. ખોવાઈ ગયા છે. આપણે થપ્પો રમતા હતા, છુપાછુપી ખેલતા હતા ગોલોકમાં. દર વખતે શોધશું તો ક્યારેક તો મળશે જ ને. નહીંતર ઓલો હીરો ઘોઘે જાય એવો ડેલે હાથ. અમે અત્યાર સુધી હજી એ જ કરીએ છીએ. પણ ભગવદીઓનો સંગ થાય એ સમજણ પાડે. એકવાર અમે લોકો ગિરાજીમાં ક્યાંય જગ્યા ન મળી, ત્યારે તમે નહોતા આવતા. તો ગિરાજીથી દૂર દ્વારકેશ ધામ કેવું છે, બહુ મને નામ યાદ નથી. તો ત્યાં જગ્યા મળી, ત્યાં ઉતરા. તો સવારના લગભગ 3:30 વાગે વોશરૂમ જઈને જેવી અંદર જવા ગઈ ને, ત્યાં 5-6 વૈષ્ણવ હતા ને, જાતા હતા બહાર. મેં કીધું અત્યારે તો આરતી થાય ગિરાજીમાં, પણ 5:30 પછી. હજી 3:30 થયા છે. એટલે મેં બારણું આડું કરીને ગઈ. મારા વાલા જય શ્રી કૃષ્ણ.
એ કે હે બાપા તમે આવ્યો ઉતરા છો? મેં કીધું હા. તમે મને નથી ઓળખતા, હું તમને નથી, પણ તમે ક્યાં જાઓ? મને કે ક્યાંય નહીં, અહીંયા હમણાં આંટો મારા છુપાયું. કારણ કે ત્યારે 40-45 વર્ષ પહેલાં મને જુએ તો એ સમજી જાય કે આ હજી છોકરી છે, પ્રગટ કરે રસ જાય. આ ધારણ ન કરી શકે ને તો પ્રગટ કરે રસ જાય. એટલે એ 5-6 જણા ગયા એટલે આપણે પાછા જોયું ધીમેકથી પાછળ તો સામે ગિરાજ બાવા અને એની બધી કંદરાઓ. મને દુનિયામાં આજની તારીખમાં એ સૌથી વધુ બીક લાગતું હોય તો સાપની. અને કેવી બીક, હું પિક્ચરમાંય ન જોઉં, વાતે ન સાંભળું. ક્યાંક નીકળો હોય ને કોક એમ કહે ને તો હું ત્યાંથી 10 ફૂટ આગી વહી જાઉં. આજની તારીખમાં મેં કીધું આ તો જાય છે ત્યાં આમ, તોય મેં તો કાંઈ વાંધો નહીં. વ્રજમાં જાય એટલે ચંપલ તો કાઢી નાખ્યા હોય. હવે ગઈ, ઓલા 5 જણા તો અંદર ગયા અને એવી સરસ લીલોતરી ને અંધારું ત્યાં જઈને બેઠા. અને પછી ઓલું છે ને આ ગિરાજ અષ્ટક, ભક્તા બિલાસા ચરિતાનુસારી, એ બધા ધીમે અવાજે ગાય. અને બીજા એક બા હતા ને તો પછી ભક્તાભિલાષાનું વર્ણન કરવા માંડ્યા. હવે હું ઓથમાં હતી અને 4-5 ગાયું બેઠી હતી. એટલે ત્યારે કાંઈ એવી પગની તકલીફ નહીં, 28-30 વર્ષ. એટલે ઓલી ગાયું બેઠી હતી ને બધી સફેદ. મને બીજી શેની બીક ન લાગે, મને સિંહની બીક ન લાગે, મને 50,000 માણસો હોય ને બોલવાનું મને એની બીક ન લાગે. મને સૌથી વધુ બીક, મેં કીધું ના, તો ગાયું બેઠી હતી ને એની વચ્ચે બેસી ગઈ કે કોઈને ખબર ન પડે કે હોય. અને પછી એ લોકો સત્સંગ કરવા માંડ્યા. ભક્તા ચરિતાનો મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારે. તો મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારીમાં તો જે એમણે કે ગિરિરાજ ધારણ કર્યો 7 દિવસ, એનું કારણ સામનેજી સામે હતા, એમના નજરથી નજર મિલાવતા હતા. સામનેજી 7 દિવસ સુધી સન્મુખ રહે, દૂર ન જાય, એમનો વીરો ન થાય, આવી કેવી સરસ બધી વાતો કરે.